આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ કિંગ રેસ્ટોરન્ટ અહીં તમને મળશે ગુજરાતી પંજાબી અને ચાઇનીઝ થાળી અમારું સરનામું છે વાપી રોડ નાના પુંઢા વલસાડના રોનવેલ ગામની સાર્વજનિક વિદ્યાલયના રૂક્ષ્મણીબા પ્રાર્થના હોલનું લોકાર્પણ કરાયું. વલસાડ તાલુકાના રોનવેલ વિભાગ કેળવણી મંડળ સંચાલિત આર. કે. પટેલ સાર્વજનિક વિદ્યાલય રોનવેલ પટાંગણમાં રૂક્ષ્મણીબા પ્રાર્થના હોલનું 81 લાખના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય દાતા જયેશભાઈ આર. પટેલ બોદલાઈ યુ. એસ. એ અને ટી. એસ. એફ ગ્રુપ બારડોલીના અરુણભાઈ અને એમની ટીમના સહયોગથી સંસ્થામાં આજ નવનિર્મિત રૂક્ષ્મણીબા પ્રાર્થના હોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સંભારણા અધ્યક્ષ અને રોનવેલ વિભાગ કેળવણી મંડળના પ્રમુખ જયેશભાઈ યુ. પટેલ તેમજ આર. કે. પટેલ સાર્વજનિક વિદ્યાલયના આચાર્ય ડોક્ટર ધનસુખભાઈ જે આહિરના માર્ગદર્શન હેઠળ સંસ્કૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. કરણરાજ વાઘેલા તથા વલસાડના ઓનર પંકજભાઈ પટેલ, વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ, ધરમપુર મતવિસ્તારના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી. શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરીને ચાર ચાદ લગાવી દીધા હતા. તેમજ વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ પણ કરી હતી. આમંત્રિત મહેમાનોએ તેમજ ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમની મજા માણી આનંદ વ્યક્ત કર્યો હતો. આમંત્રિત તરીકે મહેમાન મનહરભાઈ પટેલે પૂર્વ પ્રમુખ રોનવેલ રમેશભાઈ પટેલ યુએસએ રોટરી ક્લબ ચીખલીના પ્રમુખ મેહુલભાઈ સ્વેતલભાઈ જેમના નામે હોલનું નામકરણ થયું એ રૂક્ષ્મણીબા જિલ્લા પંચાયતના સભ્ય તેજલબેન, તાલુકા પંચાયત સભ્યો હંસાબેન, ગ્રામ પંચાયતના સરપંચ હેનલબેન, કેળવણી મંડળના ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ, મંત્રી રમેશભાઈ પટેલ તથા સ્કૂલના સભ્યો, વાલીગણો, શિક્ષણ ગુણો અને ઉપસ્થિત રહીને કાર્યક્રમો સ્વભાવ વધારી હતી. રોનવેલ વિભાગ કેળવણી મંડળ સંચાલિત આર. કે. પટેલ સાર્વજનિક વિદ્યાલય રોનવેલ પટાંગણમાં રૂક્ષ્મણીબા પ્રાર્થના હોલનું દાતા જયેશભાઈ આર. પટેલના દ્વારા 81 લાખના ખર્ચે લોકાર્પણ થતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો. આ પહેલો જિલ્લો છે જેની અંદર અમેરિકા હોય, કોઈ વ્યક્તિ કેનેડા હોય, દુબઈ હોય, કોઈ પણ જગ્યાએ, અમદાવાદમાં હોય, બેંગ્લોરમાં હોય, દિલ્હીમાં હોય, સારી જગ્યાએ સારી પોસ્ટ મળવી, સારો બિઝનેસ કરવો એ અગત્યનું નથી. સારી પોસ્ટ મળ્યા પછી, સારો બિઝનેસ કર્યા પછી તમે જે ગામમાંથી, તમે જે શહેરમાંથી આવ્યા છો એ શહેરના ગામના લોકો માટે કંઈ કરી શકવું એ બહુ મોટી વાત છે. એટલે ખૂબ ખૂબ અભિવાદન કરું છું તમામ સ્ટેજ પર બેઠેલા તે તમામ મહાનુભાવોનું, તમામ લોકોનું જેણે આટલો સરસ હોલ બનાવ્યો છે. હું આજથી 2 વર્ષ પર અહીંયા આવ્યો હતો. 26મી જાન્યુઆરીએ ધ્વજવંદન માટે મને ઇન્વિટેશન આપ્યું પ્રિન્સિપલ સાહેબે. તો પછી એ વખતે 1000 છોકરાઓ નીચે બેસેલા મેં જોયા. તો મને એવો વિચાર આવ્યો અને વાતચીત કરી ટ્રસ્ટી મંડળ જોડે, પ્રિન્સિપલ જોડે, અને મને એવું થયું કે મારે કંઈક કરવું જોઈએ. આ છોકરાઓ બહાર બેસે છે અને પ્રાર્થના હોલ નથી. તો મને એવો વિચાર આવ્યો, એટલા માટે મેં એ મારું જે સપનું હતું મેં સાકાર કર્યું અને હું બહુ આનંદથી અનુભવું છું. હા, રેવાબેન કરશનભાઈ પટેલ સાર્વજનિક વિદ્યાલય જે રોનવેલ ખાતે આવેલી છે. એમને આજે એક ખૂબ મોટું એક કામ થઈ રહ્યું છે. આજે આજના પટાંગણોની અંદર શાળાના શ્રી જયેશભાઈ પટેલ કે જેઓ યુએસએ ફ્રોમ બોડલાઈના વ્યક્તિ છે કે જેમણે આ રૂક્ષ્મણી પ્રાર્થના હોલ બનાવવા માટે એમના માતૃશ્રી રૂક્ષ્મણીબાના નામથી એક સરસ મજાની એક આ બાળકોને, આ વિસ્તારના બાળકોને એક પ્રાર્થના હોલ મળે એ પ્રકારનું આયોજન કર્યું છે. આજે એ પ્રાર્થના હોલ બનીને તૈયાર થયો છે એટલે એનું લોકાર્પણની કાર્યવાહી આજે અહીંયા કરવામાં આવેલી હતી. તો એ દરમિયાન આપ સૌ પણ અહીંયા આવ્યા છો એ બદલ વેરી વેરી થેન્ક્સ. બિલકુલ શાળાના વિકાસ માટે બધા બાળકોને એક સાથે બેસાડીને જ્યારે એજ્યુકેશનની બાબત આપવામાં આવશે અથવા તો કોઈ સોશિયલ બાબત આપવામાં આવશે, અવેરનેસની બાબત આપવામાં આવશે, તો યુથને આપવામાં આવશે, એક આખા જૂથને આપવામાં આવશે.
તો ડેફિનેટલી એનો બહુ મોટો ઇમ્પેક્ટ પડશે. બિલકુલ બહુ સાચી વાત છે આ અને બહુ સારી વાત છે જયેશભાઈએ જે પહેલ કરી છે એ જોતાં આજુબાજુના પણ આવા કેટલાક એવા નાના સ્કૂલો જે છે જેની અંદર આવા નાની કોઈક પ્રવૃત્તિ પણ થાય તો ખરેખર બાળક માટે અને સમાજ માટે બહુ જ ઉપયોગી થાય એમ છે. ડૉક્ટર ધનસુખ આહિર, પ્રિન્સિપલ, રોણવેલ હાઈસ્કૂલ.